અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ હવે એલર્ટ મોડ પર છે। રથયાત્રાના રૂટ પર આજે બુલેટ માર્ચ યોજાશે। અધિકારીઓ અને પોલીસ કર્મીઓ આ બુલેટ માર્ચની અંદર જોડાનારા છે। 100 જેટલા બુલેટ પર પોલીસ કર્મી પેટ્રોલિંગ કરશે। દિલીપદાસજી મહારાજ આ બુલેટ માર્ચની શરૂઆત કરાવવાના છે। જગન્નાથજી મંદિરથી જમાલપુર સુધી આ બુલેટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। આ આખી કાર્યવાહી પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, જગન્નાથ રથયાત્રા હવે ગણતરીના દિવસો બાકી છે। બુલેટથી આખરે પેટ્રોલિંગ કરાશે। કઈ પ્રકારે આ આખું જે આયોજન છે તે સંપન્ન કરવામાં આવનાર છે? જગન્નાથજીની રથયાત્રા છે તેના ગણતરીના દિવસો બાકી છે અને હવે જે રીતે પોલીસ છે તે પણ એલર્ટ થઈ ચૂકી છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પૂરતી તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવતી હોય છે અને તેના જ ભાગરૂપે 100 જેટલા બુલેટ પર જે બુલેટ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ છે તે આજે પેટ્રોલિંગ કરશે। ભગવાન જગન્નાથ મંદિરથી લઈ અને જમાલપુર સુધી આ બુલેટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને રથયાત્રાના રૂટ ઉપર આ પેટ્રોલિંગ કરવામાં આવશે। સમયાંતરે અલગ અલગ જે ઝોન છે તેના પોલીસ કર્મી અને અધિકારીઓ અલગ અલગ દિવસો ઉપર પણ પેટ્રોલિંગ કરશે। જ્યાંથી રથયાત્રાનો રૂટ છે એટલે કે જ્યાંથી રથયાત્રા નીકળવાની છે તે તમામ જગ્યાઓ છે તેના ઉપર પેટ્રોલિંગ પણ કરવામાં આવશે। તેના ભાગરૂપે આજે આ ઝોન 3 વિસ્તારના જે પોલીસ કર્મીઓ છે અને અધિકારીઓ છે તે બુલેટ માર્ચમાં છે તે જોડાશે અને જે બુલેટ માર્ચ છે તેનું ભગવાન જગન્નાથજી મંદિરના જે મહંત છે દિલીપદાસજી મહારાજ તે બુલેટ માર્ચની શરૂઆત છે તે કરાવશે। જી આભાર હરેન। તો બુલેટ માર્ચ જે આગામી રથયાત્રાની સુરક્ષાને લઈને એક નિરીક્ષણ માટેની આ માર્ચ રહેશે, જ્યાં રથયાત્રાના રૂટ પર આ જાત નિરીક્ષણ બુલેટ માર્ચ દ્વારા કરાશે।